નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર। જે હા મિત્રો, 770 લોકોના મોત થઈ ગયા છે। જે હા મિત્રો, 150 મકાનો ધરાશાયી અને પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂસ્ખલન સ્થિતિ ગંભીર। જે હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। જે હા મિત્રો, પાપુઆ ન્યૂ ગિની એ દક્ષિણ પેસિફિક દ્વીપ રાષ્ટ્ર છે, જ્યાં એંગના પ્રાંતમાં ભૂસ્ખલનની તબાહી મચી ગઈ છે। સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ રવિવારે માહિતી આપી હતી। પાપુઆ ન્યૂ ગિની દેશમાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે અને આખું ગામ તબાહ થઈ ગયું છે। જે હા મિત્રો, ભૂસ્ખલનના કારણે 670 થી વધુ લોકોના મોત થયા છે। યુએન માઇગ્રેશન એજન્સી અધિકારી શેહરાન એક્ટ્રોપોકે કહ્યું છે કે એવું અનુમાન છે કે ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 150 થી વધુ મકાનો કાદવમાં દટાઈ ગયા છે। જે હા મિત્રો, દેશની રાજધાની પોર્ટ મોરેસ્બીમાં રહેતા એક્ટ્રોપોકે જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે, કારણ કે જમીન હજુ પણ ધસી રહી છે અને પાણી વહી રહ્યું છે। આ તમામ લોકો માટે મોટો ખતરો ઊભો કરી રહ્યું છે। દેશભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને દરેક લોકો ડરી ગયા છે ને એક્ટ્રોપોકે જણાવ્યું હતું કે ખેતીની જમીન પણ પાણીનો પુરવઠો લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને લોકો માટીની નીચે દટાયેલા મૃતદેહને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે। જે હા મિત્રો, જે ગામમાં ભૂસ્ખલન થયું છે ત્યાં લગભગ 4000 લોકો રહે છે। યુએનના અધિકારી શેહરાન એક્ટ્રોપોકે જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર 3 થી 4 ફૂટબોલ મેદાન જેટલો હતો અને એક્ટ્રોપોકે જણાવ્યું કે ગામના કેટલાક ઘરોને ભૂસ્ખલનથી બચાવી લેવામાં આવ્યા છે અને ભૂસ્ખલન બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।